ચાલો નેક્સ્ટ હવે આપણે ઓલમોસ્ટ ચેપ્ટરના એન્ડ પર આવી ગયા છે. હવે જે આપણે આ ટોપિક જોઈએ છે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, હાઇડ્રોજન માટે વર્ણન. કે જેમ મેં તમને પહેલી સ્લાઇડમાં કીધું હતું ને, બોરનું જે મોડેલ છે ખાસ કરીને હાઇડ્રોજન જેવા પરમાણુના સફળ મોડેલ છે. તો વર્ણપટની થોડી માહિતી તો આપણે આગળ જોઈ, એના પર આપણે ડિટેલમાં સ્ટડી કરીએ કે જ્યારે હાઇડ્રોજન વાયુને ઉત્તેજિત કરવામાં આવે, જ્યારે હાઇડ્રોજન વાયુને ઊર્જા આપવામાં આવે અને ત્યારે ઊર્જા આપશું તો શું થશે? ઇલેક્ટ્રોન લોઅર માંથી હાયર માં સંક્રાંતિ પામશે અને પછી હાયર માંથી લોઅર માં જશે એટલે કે ડી એક્સાઇટેશન થશે. એ દરમિયાન શું થશે? અલગ અલગ તરંગલંબાઈ ધરાવતું વિકિરણોનું ઉત્સર્જન થશે. બરાબર, ત્યાંથી સમજો. જ્યારે ઊર્જા આપશું ત્યારે વાયુ ઉત્તેજિત થશે અને એક્સાઇટેશનની પ્રોસેસ થશે. બરાબર, કઈ પ્રોસેસ થશે? એક્સાઇટેશનની પ્રોસેસ. એક્સાઇટેશનની પ્રોસેસ થયા બાદ ક્ષણિક સમયમાં જ ડી એક્સાઇટેશન થશે. જ્યારે ડી એક્સાઇટેશન થશે તો હાયર માંથી ઇલેક્ટ્રોન લોઅર માં આવશે. તો એ દરમિયાન અલગ અલગ તરંગલંબાઈ વાળા વિકિરણોનું ઉત્સર્જન થશે ફોટોન સ્વરૂપે. બરાબર, તો આ જે વિકિરણો મળે એને સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં આપણે પસાર કરીએ અને બધા વિકિરણોને જો આપણે ફોટોગ્રાફિક પ્લેટ પર ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તરંગલંબાઈ, તો દરેક તરંગલંબાઈને અનુરૂપ આપણને એક રેખા જોવા મળે અને આ જે આખી જે ભાગ પેટર્ન જોવા મળે એને આપણે કહીએ છીએ હાઇડ્રોજન વર્ણપટ. શું કહેવાય છે? હાઇડ્રોજન વર્ણપટ. ફરીથી સમજાવો, ધ્યાનથી સમજો. હાઇડ્રોજન વાયુને જ્યારે ઊર્જા આપશું ત્યારે એક્સાઇટેશનની પ્રોસેસ થશે. બરાબર, ક્ષણિક સમયમાં ડી એક્સાઇટેશન પણ થશે. જ્યારે ડી એક્સાઇટેશન થાય ત્યારે આપણને ખ્યાલ છે કે ફોટોન સ્વરૂપે ઊર્જા મુક્ત થાય. તો જે વિકિરણ ઉત્પન્ન થશે એ વિકિરણની અલગ અલગ તરંગલંબાઈ વાળા વિકિરણોનું ઉત્સર્જન થશે. આગળ આપણે જે ડી એક્સાઇટેશનમાં વાત કરી પ્રમાણે તો આ બધા વિકિરણોની તરંગલંબાઈ અલગ. ઓકે, તો આ વિકિરણોને જ્યારે આપણે સ્પેક્ટ્રોમીટરના સાધનમાંથી પસાર કરીને એક ફોટોગ્રાફિક પ્લેટ પર તરંગલંબાઈના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવશું ત્યારે દરેક તરંગલંબાઈને અનુરૂપ આપણને એક રેખા જોવા મળશે. બરાબર, નીચે જો તમને આકૃતિ દેખાય છે ને, જો આ બધી રેખાઓ છે, રાઈટ, અલગ કલરથી દર્શાવે. તો આ જે છે ને આ બધી રેખાઓ, તમને વ્હાઈટ કલરનો જે પોર્શન દેખાય છે એ બધી રેખાઓ છે, રાઈટ. તો જો આ પહેલી રેખાઓનો એક પટ્ટો છે, પછી આ બીજી રેખાઓનો એક સમૂહ છે, પછી આ ત્રીજી રેખાઓનો એક સમૂહ છે. રેડી, તો આ જે પેટર્ન મળી, આ જે આપણને અલગ અલગ રેખાઓની પેટર્ન જોવા મળી, જ્યારે આપણે ફોટોગ્રાફિક પ્લેટ પર તરંગલંબાઈના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ ત્યારે આપણને જે પેટર્ન જોવા મળે જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન વર્ણપટ. ખાસ કરીને હાઇડ્રોજન જેવા પરમાણુ માટે આ વાત આપણે કરી રહી છીએ. ઓકે, તો આ કન્સેપ્ટ પરથી અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ છે. તમને કીધું ને કે જો નીચે હમણાં મેં તમને જે આકૃતિ બતાવી એમાં શ્રેણીઓનો પહેલો સમૂહ છે, પહેલી શ્રેણી છે. રેખાઓનો પહેલો સમૂહ છે એટલે પહેલી શ્રેણી કહીશું. પછી આ રેખાઓનો બીજો સમૂહ છે, બીજી શ્રેણી છે. પછી આ રેખાઓનો ત્રીજો સમૂહ છે, તો ત્રીજી શ્રેણી છે. તો આ રીતના અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ આપણને અહીંયા જોવા મળશે. ઓકે, અને દરેક વર્ણપટ શ્રેણીને શું નામ, અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. ક્લિયર? તો તમે ધ્યાનથી જુઓ, નીચે અહીંયા n બરાબર 1 છે, n બરાબર 2 3 4 5 6 એવી રીતના અલગ અલગ ઉર્જા સ્તરમાં દર્શાવેલા છે. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન n માંથી 1 માં સંક્રાંતિ કરે, n માંથી 1 માં સંક્રાંતિ કરે ત્યારે જે તરંગલંબાઈ, જે વિકિરણ ઉત્પન્ન થાય એની તરંગલંબાઈને અનુરૂપ જે રેખાઓ મળશે એ રેખાઓની એક શ્રેણી બનશે અને શ્રેણીને નામ આપવામાં આવ્યું છે લાઇમન શ્રેણી. તમે આકૃતિમાં જોઈ શકો છો. 2 માંથી 1 પર સંક્રાંતિ થાય, અથવા 3 માંથી 1 પર સંક્રાંતિ થાય, અથવા 4 માંથી થાય, 5 માંથી, 6 માંથી, 7 માંથી, ગમે ત્યારે કોઈ પણ કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ 1 માં સંક્રાંતિ કરે તો અલગ અલગ કક્ષાને અનુરૂપ અલગ અલગ વર્ણપટ રેખાઓ મળશે અને એ રેખાઓનો જે આખી એક સમૂહ બનશે, એક શ્રેણી બનશે જેને લાઇમન શ્રેણી નામ આપવામાં આવ્યું. સેમ એવી રીતના કોઈ પણ કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન 2 પર સંક્રાંતિ પામે, n બરાબર 2 પર સંક્રાંતિ પામે ત્યારે જે વર્ણપટ રેખાઓ ની શ્રેણી બને એને નામ આપવામાં આવ્યું છે પામર શ્રેણી. સેમ એવી રીતના n માંથી 3 પર સંક્રાંતિ થાય તો એને નામ આપવામાં આવ્યું છે પાસવન શ્રેણી. n માંથી 4 પર સંક્રાંતિ થાય તો બ્રેકેટ શ્રેણી નામ આપવામાં આવ્યું છે. n માંથી 5 માં સંક્રાંતિ થાય તો ફ્રન્ટ શ્રેણી નામ આપવામાં આવ્યું છે. એક એક્સ્ટ્રા હું તમને જણાવી દઉં છું, ટેક્સ્ટબુકમાં તો નથી લખેલું. n કોઈ પણ કક્ષામાંથી 6 માં સંક્રાંતિ થાય તો એને હમ્ફ્રી શ્રેણી નામ આપવામાં આવ્યું છે. ઓકે,
હમ્ફરી શ્રેણી, રાઈટ? તો ઓલમોસ્ટ n બરાબર 5 સુધી પરીક્ષામાં પૂછાય છે, ફટાફટ દાખલા આવે છે. હવે હું તમને આના અલગ અલગ તરંગ લંબાઈના સૂત્ર પણ જણાવું. રેડી? જો વર્ણપટ શ્રેણીનો મતલબ શું થશે કે કોઈ પણ કક્ષામાંથી જ્યારે હાયર લેવલમાંથી ઇલેક્ટ્રોન લોઅર એનર્જી લેવલમાં આવે તો એ ફોટોન સ્વરૂપે વિકિરણ ઉત્સર્જન કરે. તો એ વિકિરણની તરંગ લંબાઈ અલગ અલગ, બરાબર? બે માંથી કોઈ ઇલેક્ટ્રોન એક પર આવે, એકદમ ક્લિયર અને કટ સમજો કે બે માંથી કોઈ ઇલેક્ટ્રોન એક પર આવે ત્યારે જે વિકિરણ ઉત્સર્જન થાય એની તરંગ લંબાઈ λ1 છે. ત્રણ માંથી કોઈ ઇલેક્ટ્રોન એક પર આવે તો ત્યારે જે વિકિરણ ઉત્પન્ન થાય એની તરંગ લંબાઈ λ2 છે. એવી રીતના ચાર માંથી એક પર આવે તો ત્યારે જે તરંગ લંબાઈ મળે એ λ3 છે. તો આ રીતના અલગ અલગ તરંગ લંબાઈ વાળા વિકિરણ મળશે. તો આ દરેક તરંગ લંબાઈ જે મેં તમને અહીંયા કીધું ને કે દરેક તરંગ લંબાઈ એક રેખાને રજૂ કરે છે. દરેક તરંગ લંબાઈ એક રેખાને રજૂ કરે છે. તો આ દરેક તરંગ લંબાઈની એક શ્રેણી બને, રેખાઓની એક શ્રેણી બને, બરાબર? એ શ્રેણીને અહીંયા નામ આપવામાં શું આવ્યું છે? લાયમન શ્રેણી. જો n બરાબર 1 માં સંક્રાંતિ થતું હોય, કોઈ પણ માંથી n બરાબર, એવી જ રીતના બે માં થતું હોય તો બામણ શ્રેણી, ત્રણ માં થાય તો પાસવન, ચાર માં થાય તો બ્રેકેટ, પાંચ માં થાય તો ફંડ અને છ માં થાય તો હમ્ફરી શ્રેણી એને કહેવાય, બરાબર? તો અહીંયા જે આપણે રીડબર્ગનું સૂત્ર આગળ જોયું ને, રીડબર્ગનું સૂત્ર જો અહીંયા તમે જાણો 1 λ બરાબર r z² 1 n1² - 1 n2², એ સૂત્ર આપણે દરેક શ્રેણી માટે લાગુ પાડી શકીએ. તો જો લાયમન શ્રેણી માટે આપણે લખીએ, લાયમન શ્રેણી માટે તો સૂત્ર શું બનશે? 1 λ બરાબર r z² 1 n1² - 1 n2². એમાં n1 કેટલું હશે? n1 કેટલું હશે? 1 હશે, બરાબર? 1/1² - 1 n², જ્યાં n બરાબર ક્યાંથી ચાલુ થશે? 2 3 4 ડોટ કોઈ પણ હોય છે, બરાબર? 1 કરતા n બરાબર 1 કરતા મોટું થશે, કારણ કે 1 માં તો સંક્રાંતિ થશે ઇલેક્ટ્રોનની લાયમન શ્રેણીમાં. સેમ એવી રીતના બામણની વાત કરીએ, બામણ શ્રેણીનો મતલબ શું થશે? જો અહીંયા n બરાબર 2 માં સંક્રાંતિ, બરાબર? એના માટે સૂત્ર શું લખાશે? 1 λ બરાબર r z² 1/2² - 1 n², જ્યાં n બરાબર ક્યાંથી ચાલુ થશે? 3 થી, કારણ કે 1 માંથી 2 માં થાય તો વિકિરણ ઉત્સર્જન ન થાય. 1 માંથી 2 માં જવું હોય તો ઊર્જા આપવી પડે ને. આપણે તો જે વિકિરણ ઉત્સર્જન પામશે એની વાત કરીએ. વિકિરણ ક્યારે ઉત્સર્જન પામે? જ્યારે હાયર માંથી લોઅર માં, બરાબર? તો બામણ શ્રેણી મતલબ કોઈ પણ કક્ષામાંથી 2 માં સંક્રાંતિ, લાયમન મતલબ કોઈ પણ કક્ષામાંથી 1 માં સંક્રાંતિ. રેડી? n બરાબર 3 4 કોઈ પણ હોય છે, 3 થી મોટું કોઈ પણ. સેમ એવી રીતના આપણે અહીંયા પાસવન ની વાત કરીએ તો પાસવન શ્રેણીનો મતલબ શું થશે? કોઈ પણ કક્ષામાંથી 3 પર સંક્રાંતિ. 1 λ બરાબર r z² 1/3² - 1 n², જ્યાં n બરાબર ક્યાંથી ચાલુ થશે? 4 થી, 4 5 6 કોઈ પણ હોય શકે. એવી જ રીતના પાસવન અને ફ્રન્ટની આપણે બનાવી શકીએ. સોરી, પાસવનની તો બનાવી દીધી. બ્રેકેટ અને ફ્રન્ટની આપણે બનાવી શકીએ, બરાબર? બ્રેકેટની શું બનશે? બ્રેકેટ શ્રેણી મતલબ કોઈ પણ n માંથી 4 માં સંક્રાંતિ, 1 λ બરાબર r z² 1/4² - 1 n², જ્યાં n ક્યાંથી ચાલુ થશે? 5 6 કોઈ પણ હોય શકે, 5 કરતા વધારે કોઈ પણ કક્ષા. અને લાસ્ટ આપણે વાત કરીએ ફ્રન્ટ શ્રેણી, તો એનો મતલબ થાય કોઈ પણ કક્ષામાંથી 5 n બરાબર 5 માં સંક્રાંતિ. એના માટે બનશે 1 λ બરાબર r z² 1/5² - 1 n², જ્યાં n બરાબર 6 7 કોઈ પણ હોય શકે. ઓકે, તો આમાં આ બધા જે સૂત્ર મેં લખ્યા એના પર પણ વારંવાર સવાલ આવી ગયેલું છે, વારંવાર સવાલ આવી ગયેલું છે, બરાબર? હવે એક એક્સ્ટ્રા તમને માહિતી જણાવી દઉં. ખાસ માની લો લાયમનમાં હું તમને સમજાવી દઉં, બાકી સેમ કન્સેપ્ટ બાકીની શ્રેણીઓમાં પણ લાગુ પડશે. લાયમન શ્રેણીની ખાસ આપણે વાત કરીએ તો જો ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં સંક્રાંતિ પામે ત્યારે જે રેખા મળે એને પ્રથમ રેખા, બરાબર? લાયમન શ્રેણીનો મતલબ શું થશે કે ભાઈ કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન n બરાબર 1 માં સંક્રાંતિ પામે, એમાં પણ જો n બરાબર 2 માંથી n બરાબર 1 માં સંક્રાંતિ થાય તો ત્યારે જે રેખા મળશે એને પ્રથમ રેખા કહેવાય, બરાબર? 3 માંથી જો ડાયરેક્ટ 1 માં સંક્રાંતિ થાય તો બીજી રેખા મળશે. એવી જ રીતના 4 માંથી 1 માં થાય તો ત્રીજી રેખા, બરાબર? આ સેમ કન્સેપ્ટ પાંચે પાંચ શ્રેણીમાં લાગુ પડશે. લાઇનમાં, બામણ, પાસવન, બ્રેકેટ અને ફ્રન્ટ પાંચે પાંચ શ્રેણીમાં કન્સેપ્ટ લાગુ પડશે.
બરાબર છે. તો તમને એમ કીધું હોય કે ભાઈ લાઇનમાન શ્રેણી માટે પ્રથમ રેખાની તરંગલંબાઈ શોધો. બરાબર, તો લાઇનમાન શ્રેણી માટે પ્રથમ રેખાની તરંગલંબાઈ શોધવી હોય તો શું કરવાનું? આ જે સૂત્ર છે અહીંયા, આ સૂત્ર, એમાં આપણે n બરાબર 2 મૂકશું અને કિંમતો મૂકીને ગણતરી કરી દઈશું. બરાબર, n બરાબર 2 મૂકશું, કિંમત મૂકીને ગણતરી કરી. રેડી? તો આવી રીતના આપણે અલગ અલગ વિકિરણ માટે તરંગલંબાઈ શોધી શકીએ છીએ, અલગ અલગ શ્રેણીઓની તરંગલંબાઈ શોધી શકીએ છીએ. બરાબર, પ્રથમ રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, તમે ધ્યાનથી જુઓ, અહીંયા પણ તમે દર્શાવી. આ જે રેખા છે એ ફર્સ્ટ લાઈન છે. આ જે n બરાબર ઇન્ફાઇનાઇટ વાળી જે હશે, ઇન્ફાઇનાઇટ વાળી, એ કઈ હશે? લાસ્ટ લાઈન હશે. જેવી રીતના અમરમાં આ કઈ લાઈન છે? પહેલી લાઈન છે. આ કઈ લાઈન છે? લાસ્ટ લાઈન છે. પાસવનમાં આ પહેલી રેખા છે, આ લાસ્ટ લાઈન છે. બ્રેકેટમાં આ પહેલી છે, આ છેલ્લી છે. અને ફ્રન્ટમાં પહેલી છે, આ છેલ્લી છે. એવી રીતના. બરાબર, છેલ્લી રેખા કઈ આવશે? ઇન્ફિનિટી થી લાઇનમનની જો વાત કરીએ, લાઇનમનની, તો લાઇનમનની અંતિમ રેખા કઈ થશે? અંતિમ રેખાનો મતલબ શું છે? શું થશે? કે ઇન્ફાઇનાઇટ પરથી ડાયરેક્ટ એકમાં સંક્રાંતિ. બરાબર, ઇન્ફાઇનાઇટ પરથી એકમાં સંક્રાંતિ. ક્લિયર? તો અહીંયા અલગ અલગ વર્ણપટ રેખાઓ માટે આપણે અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ મેળવી શકીએ છીએ. ખાસ આપણે આ કોની વાત કરી છે? હાઇડ્રોજન જેવા પરમાણુની વાત કરી છે. કારણ કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે બોહરનું મોડેલ સફળ